ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? મજામાં? તો ફાઇનલી બધા મજામાં છો. પરમથી હોળી અને આજે આપણે જવાનું છે લગ્નમાં, એટલે મેં કીધું કે પાછો બનાવી નાખીએ લોંગ વ્લોગ. તો પછી તે દીવારો વ્લોગ કેવો લાગ્યો તમે મને કોમેન્ટ કરી દેજો. જ્યારે કોઈ તે દી પણ નહોતો આવ્યો ને આજે પણ મને નથી ખબર, તો જો ન આવતો હોય તો મને કોમેન્ટ કરી દેજો. એટલે બીજી વાર ધ્યાન રાખો. અને વાગી રહ્યા છે અત્યારે 8. અમે ઉઠી ગયા હતા 6 વાગ્યાના. યસ, 6 વાગ્યાના ઉઠી ગયા હતા તો એ ન નીકળી ગયા. જોઈ શકો ને અમારી બેદરકારી, જોયું ને તમે? કાંઈ વાંધો નહીં, હાઈલા રાખે. હવે અમે નીકળીએ ડાયરેક્ટ, અને લગભગ તો ત્યાં જઈને તમને વ્લોગ ચાલુ કરી, કેમ કે વાહન છે ને મારા માઇક નથી એટલે હરકો વ્લોગ નહીં ઉતરે. હેલો, ત્યાં જઈને મહિલા ફાઇનલી પહોંચી ગયા છે. જોઈ લો લગ્નમાં મસ્ત ગેટ જોઈ લો, મસ્ત ગેટ છે. હા મમ્મી, ઓકે. ફાઇનલી મસ્ત લગ્નની વિધિ ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. હવે બ્લોગ ઉતારવાના હોય ને સોંગ રાખી દે. લોકેશન પ્રમાણે મારો અવાજ થોડો પગ નહીં આવે તો હવે આપણે નીકળીએ. મસ્તીની 20 રૂપિયાની ખરીદી કરી નાખી, સસ્તામાં પતી ગયું. સારું કહેવાય. એ ક્યાં હોય ગઈ? હા, આરી લોગ ઉતારતા ત્યારે ભાગા ભાગ કરે. મસ્તીની ખરીદી કરી લીધી. હવે આપણે ઘર સાઈડ હવે કામ આવી ગયું છે તો જોઈ લો આપણે નીકળી ગયા મસ્તીના. ઓકે, આવી ગયો તમે જોઈ લો. વાળની હાલત જોઈ લો તમે જરી. આવો નાલો તરબૂચ ખાવ બોલાવે તમે, ચાલો ના દેખા. મસ્ત તરબૂચ જોઈ લો. તરબૂચ ખાઈ લીધા ને હવે જોઈ લો આપણે આવી ગયા છે તરબૂચ નાખવા. હવે એક એક કરી ફ્રીજમાં રાખી દઈએ છે. અને એક મિનિટ બ્લોક એક હાથે ના થાય. એક લઈ લીધું તરબૂચ, આપણે ફ્રીજ ખોલી નાખીએ. બરાબર, રાખી દઈએ એક કરીને. ફાઇનલી બે રાખી દીધા તરબૂચ. અને હવે તમને ચાલો એક ઘર ફાઇનલી ઘર આપણે તરબૂચ રાખી દીધા છે, જોઈ લો તમને બતાવું. ઓકે, આ જોઈ લો તરબૂચ રાખી દીધા છે. અને ચાલો હવે તમને હે ને એક વસ્તુ મારા ઘરમાં બતાવવાની છે, ચાલો બતાવું. ચકલીનો મસ્ત માળો. હવે આમાં માળાની અંદર ઈંડા હોય કે નથી કે ખબર નહીં. 2-3 દીથી આમાં ચકલી બેસતી નથી. મમ્મી આની અંદર છે ઈંડા? એક તો ફ્રીજનું હોય હું કઈ દરવાજે પૂછી કન્ફર્મ કરી પછી કહું. ફાઇનલી જમવા બેસી ગયા અને મમ્મી આજ બનાવ્યું છે મસ્તીનું જમવાનું. નથી માળો નથી હોય, ઈંડા નથી એમાં મને લાગ્યું હતું ઈંડા હે, પણ ઈંડા નથી. હવે જમી લો પછી મળું. ઓકે, આપણે મેં જમી લીધું છે ને હવે મને આવે છે થોડી ઘણી નિંદર, કેમ કે આજે સવારના હું કેટલા વાગે, હા 7 વાગે ઉઠ્યો હતો. નહીં ને 6 વાગે, હા 6 વાગે ઉઠ્યો હતો ને હવે મને આવે છે નિંદર. એટલે હું ઘડીક વાર સૂઈ જાઉં તો પછી મળીએ. તો તાઉથી ગુડ નાઇટ એન્ડ લાઈક કરી નાખજો. જોરદારનું સવાર થઈ ગયું છે. અત્યારે 5 વાગી રહ્યા છે, 5. ચા પાણી પીએ ને લગભગ ગામમાં જવાનું છે તો ચાલો ગામમાં જઈએ. મસ્તીનો ચા પીવા આવી ગયા. જોઈ લો મમ્મીએ તો ચા ચાલુ કરી દીધી. ચા પી લે. મસ્ત રીતે મસ્ત થઈ ગયા તૈયાર. હવે આપણે જવાનું છે ગામમાં. લગભગ હવે ગામમાં જઈને મળે, કેમ કે રિક્ષા છે તો ગામમાં જ ત્યાં. બાકી નહીં, બાઇક હોય તો ગામમાં જઈને, બાકી રિક્ષા છે તો પાછું વ્લોગ ચાલુ કરીશ. તો જોઈ લો 4 વાગી રહ્યા છે, 6:30. પાછા 5:30 બહુ ઉઠો ને તો ચા પાણી પીધું ને પછી હવે મગજ
કામે ચડે. તો હવે હું 6:30 વાગે પાછું આવતું રહ્યું કેમ કે ભારતમાં મેચ છે જોરદાર. તો આપણે પાછા જઈએ ને હમણાં અડધી કલાકમાં પાછા આવ્યા. તો જાય અને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, લાઈક કરી નાખજો. આવી ગયા મસ્ત હોસ્પિટલે કાકાની દીકરીને મળવા. હું કાકા જ્યારે હાલ કેમ છે? સૂતી લાગે, સૂતી લાગે. આવ આવ તું આ બાજુ અહીંયા બ્લોગિંગ કરવા આવ્યો લાગે. તો કા ડિલિવરી થઈ તને? કોંગ્રેચ્યુલેશન. એટલે જ કહો કા પેટ ઓછું થઈ ગયું તારે. ફાઇનલી આપણે દૂધ દૂધ આપી દીધું છે. હવે આપણે જઈએ છીએ નીચે. આપણા પપ્પાને બધા નીચે છે. તો આપણે ફાઈબર ભેગો થઈ ગયો તો મસ્ત મજાની બ્લોગ બનાવે છે. નીચે આઈડિયા છે એ આપણે ઇન્સ્ટાગ્રામમાં જઈને સર્ચ કરી લીધું. એની આઈડી છે. આપણે જલ્દી ઉતરી જાય અને હું ચા પી લઈએ. ત્યાં ચા થતો આપણા ચા ઉગી ગયા આપણે નીચે. હવે આપણે જઈએ ચા પીવા. મસ્ત બિસ્કીટ હવે આપણે ઉતર નાખી દે. અહીંયા દવાખાને બેઠો હટી જાય આપણે નહીં થાય બાકી. આપણે જોઈને જોઈ લો કાકાએ કોપી કરે. આપણા નથી પડે કોપી કરવામાં. કોપી કરે ના ભાઈ, કોપી કરવા દો. એના જ ઘરે છોકરી છે, આપણે એના જ કારણે જોવા આવ્યા. આ તો લાગે કેટલી વાર તો નીચે કરાવ્યો. હા ફાઇનલી હવે જવાનો ટાઈમ આવી ગયો છે. હવે અમે જઈએ ઘરે. મેચ જોવાનું છે. હવે કાકા સ્કોર કહી દો. હું હા તો મળ્યા પછી ચાલો જય ઘરે. હાલો તો ભારત ઇંગ્લેન્ડનો મેચ ચાલુ હોવાનું જોઈ લો. આપણે એટલે છે ને દવાખાનેથી વહેલા આવી ગયા. જોકે આપણે ત્યાં કંઈ કામ તો નહોતું, તોય આપણે વહેલા આવી ગયા. મોટાભાગે આપણે ચા પી આવીએ કાના ઘરે. પછી આપણે એને પાછા મેચમાં કન્ટિન્યુ. શું બનાવે? કોઈ નથી વિડીયો બનાવું. શું બનાવે? બસ આવજો. એ બોલે તો કાલથી જાહે. હાલો ચા પી નાખીએ આપણે. પનીરનું કેન્સલ કર્યું ને પછી અહેમદાબાદ. કા પપ્પા? અહેમદાબાદ કમિંગ સૂન. ફાઇનલી ભારત જીતી ગયું. આપણે મસ્ત લઈ લીધું કંઈક નાસ્તો અને હવે આપણે જઈએ અંદર નાસ્તો કરી લીધો. કાકા સુઈ જાઓ, ગુડ નાઇટ. હવે હા તો હવે આપણે મસ્ત કાકાને ગુડ નાઇટ કહી દીધું. હવે આપણે નીચે રાખી દઈએ નાસ્તો કરી લે. પપ્પા હાલો તરબૂચ ખાવા. પપ્પા તરબૂચ. હાલો પપ્પા આવે ત્યાં આપણે ચાલુ કરી દે.